નમસ્કાર મિત્રો, શ્રીયંકા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ડાયાબિટીસમાં જેનું શું મહત્વ છે તેની માહિતી મેળવી હતી. આજે આપણે ડાયાબિટીસમાં K નું શું મહત્વ છે તેની માહિતી આપણે ડોક્ટર મૌલિક કિનારા સર પાસેથી મેળવીશું. નમસ્કાર મિત્રો. કે એટલે કે કોમ્પ્લિકેશન. સામાન્ય રીતે ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બે ટાઈપના કોમ્પ્લિકેશન હોય છે. એક એક્યુટ કોમ્પ્લિકેશન, જેને ટૂંકા ગાળાની તકલીફો તરીકે ઓળખતા હોઈએ છીએ, અને બીજું છે એ ક્રોનિક કોમ્પ્લિકેશન, જેને આપણે લાંબા ગાળાની તકલીફ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે એક્યુટ કોમ્પ્લિકેશનમાં વાત કરું તો પહેલું હાઇપોગ્લાયસેમિયા, મીન્સ જ્યારે ડાયાબિટીસમાં સુગર 70 એટલે કે 70થી ઓછું થાય અને પેશન્ટને ચક્કર આવે, અંધારા આવવા, અચાનક પરસો થઈ જવો, બહુ જ ભૂખ લાગવી, શરીરમાં કમજોરી લાગવી, તો ત્યારે એને લો સુગર એટલે કે હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તેવી રીતે બીજી તકલીફ છે ડાયાબિટીક કિટોએસિડોસિસ, જેને આપણે સામાન્ય રીતે ડીકે તરીકે ઓળખતા હોય છે. મુખ્યત્વે એ ટાઈપ 1 ધરાવતા લોકોમાં જોવા મળે છે કે જ્યારે બ્લડમાં શુગર 500 કે 600 થી ઉપર જાય અને ડાયાબિટીસમાં સુગરનું કેટાબોલિઝમ થવાથી એસિટોલ નામનો પદાર્થ બને ત્યારે ડીકે એટલે કે ડાયાબિટીક કિટોસિસ થતું હોય છે, કે જેમાં અચાનક પેટમાં દુખાવો થવો, વોમિટિંગ થવી, સિવિયર કમજોરી લાગવી, કાં તો શ્વાસમાં તકલીફ પડવી. ત્રીજું તકલીફ વાત કરું તો NKHS એટલે કે નોન કિટોટિક હાઇપરઓસ્મોસિસ સ્ટેટ, જે સામાન્ય રીતે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતામાં જોવા મળે છે, કે જ્યારે બ્લડમાં શુગર 1000 કે 1200 થી ઉપર જતું રહે, શુગર એકદમ અનકન્ટ્રોલ થઈ જાય, સિવિયર શરીરમાં કમજોરી લાગવી, અચાનક મૂર્છિત થવું, બેભાન થવું, એ મોટાભાગે ટાઈપ 2 માં NKHS જોવા મળે છે. આ સિવાય શરીરમાં કોઈ પણ ભાગમાં ઇન્ફેક્શન થવું, જેમ કે પેશાબમાં રસી થવી, નિમોનિયા થવો કે ચામડીમાં કોઈ બી સેપ્ટિક થવું, એ પણ એક એક્યુટ કોમ્પ્લિકેશન ટાઈપમાં હોય છે. હવે આના સિવાય વાત કરું તો ક્રોનિક કોમ્પ્લિકેશન એટલે કે લાંબા ગાળામાં થતી તકલીફો, જે મુખ્યત્વે બે સિસ્ટમ પર ઇફેક્ટ કરતી હોય છે. એક માઇક્રોવાસ્ક્યુલર સિસ્ટમ અને બીજી મેક્રોવાસ્ક્યુલર સિસ્ટમ. તો માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશનમાં ખાસ કરીને આંખના પડદા પર અસર જોવા મળે છે, કે જેને આપણે રેટિનોપેથી તરીકે ઓળખતા હોઈએ છીએ. અચાનક આંખમાં વિઝનમાં તકલીફ થવી, ચાળા બાજવા, ડબલ દેખાવું કે ધૂંધળું દેખાવું. તેવી જ રીતે ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોવાથી કિડની પર તકલીફ થાય, એને આપણે નેફ્રોપેથી તરીકે ઓળખતા હોઈએ છીએ, કે જેમાં પેશાબ સાબુના ફીણ જેવો આવવો કે ઝાગ વળવી, પગમાં સોજા આવવા, અને જ્યારે ક્રિએટિનિનનો ટેસ્ટ કરવામાં આવે ત્યારે ક્રિએટિનિન તમારું 2 કે 2.5 થી ઉપર વધી જાય તો ડાયાબિટીક નેફ્રોપેથી કહેવામાં આવે છે. તેવી રીતે ત્રીજી વસ્તુ ડાયાબિટીક ન્યુરોપેથી, કે જે પગના જ્ઞાનતંતુઓ છે જેમાં અચાનક ઝણઝણી થવી, ખાલી ચડવી, બળતરા થવી કે ઇલેક્ટ્રિક શોક જેવા સિમ્ટમ્સ આવવા, જે જ્ઞાનતંતુઓને અસર કરતા હોય છે, અને એને આપણે ડાયાબિટીક ન્યુરોપેથી તરીકે ઓળખતા હોય છે. હવે આ સિવાય મેક્રો સિસ્ટમ એટલે કે બ્રેઇન, હાર્ટ અને પગની બ્લડ વેસલ્સ, જો મગજ પર ઇફેક્ટ થાય તો અચાનક પક્ષઘાત કે લકવો, કે જેને આપણે પેરાલિસિસ કે સ્ટ્રોક તરીકે ઓળખતા હોઈએ છીએ, એ તકલીફ થતી હોય છે. તેવી રીતે હૃદય પર તકલીફ થવાથી અચાનક હાર્ટ એટેક આવવો, સડન કાર્ડિયક એરેસ્ટ થવો, કાં તો હૃદયનું પમ્પિંગ વીક થવું, જેને આપણે હાર્ટ ફેલિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. તેવી રીતે અચાનક પગની બ્લડ વેસલ્સમાં બ્લડ ક્લોટ થવું, ત્યાંથી અચાનક પગ કાળો પડી જવો, જેને આપણે અંગ મૃત્યુ એટલે કે ગેંગરીન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બધી જે ડાયાબિટીસમાં થતી તકલીફો છે એ ક્યારે થાય છે, ઘણી વખત લોકોને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે. તો જ્યારે સુગર કંટ્રોલ ન રહે અને એ જો લાંબો સમય સુગર અનકન્ટ્રોલ રહે તો ડાયાબિટીસના કારણે આ ટાઈપની અલગ તકલીફો થતી હોય છે. તો આનાથી બચવા શું કરવું જોઈએ? તો આનાથી બચવા માટે ડાયાબિટીસ તમારો નિયમિત કાબૂમાં રાખવો જોઈએ, રેગ્યુલર ડોક્ટર સાહેબને કન્સલ્ટ કરવું જોઈએ, અને આ બધી સિસ્ટમનું એક્ઝામિનેશન, જેનું ડાયગ્નોસ્ટિક ચેકઅપ કરાવવું જોઈએ, જેથી તકલીફ થતી હોય તો અગાઉના સ્ટેજ પર જ આપણે નિવારી શકીએ અને આગળ વધતી મોટી તકલીફોથી આપણે દૂર રહી શકીએ અને આપણી ક્વોલિટી લાઈફ એક હેલ્ધી જીવી શકીએ. તો ડાયાબિટીસમાં K નું શું મહત્વ છે તેની જાણકારી આપવા બદલ હું ડોક્ટર મૌલિક કિનારા સરનો ખૂબ આભાર માનું છું. ડાયાબિટીસની વધુ માહિતી માટે તમે અમારી YouTube ચેનલ, ઇન્સ્ટા અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, તથા નીચે જણાવેલ નંબર પર સંપર્ક સાધી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયાબિટીસમાં L નું શું મહત્વ છે તેની માહિતી મેળવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.